આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતના મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લીધો હતું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ ડે એવું કંઈક નોનસેન્સ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના ફૂટી ગયો છે. સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે, એક 5 મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ્સ વાંચી લેજો કે તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગઈકાલે બજેટ સત્ર દરમિયાન હર્ષ સંઘવી અને મેવાણી બે આમને સામને આવી ગયા હતા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક સવાલ પૂછ્યો, એના પછી હર્ષ સંઘવીએ જવાબ આપતા એવું કહ્યું કે તમે કોઈ બેઠકમાં આવતા નથી, તમે ખોટી રીતના સવાલો પૂછો છો, માત્ર ને માત્ર મીડિયામાં ચમકવા માટે તમે આ બધું કરો છો. આ બધા જ વિષય પછી એ જે બેઠકની વાત હતી, મનીષા વકીલે એ બેઠકમાં કેટલા લોકો હાજર હતા અને બધી જ વાત મંત્રીએ ત્યાં ગૃહમાંથી કરી. એના પછી જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા આવી, મનીષા વકીલની પ્રતિક્રિયા આવી અને આખી એ જે વાત હતી એ બંને આમને સામને એટલે આવ્યા હતા કે એક બેઠકની વાત, એ બેઠકમાં જિગ્નેશ મેવાણીની હાજર હોવું કે ન હોવું, અને એમની ભાષાની વાત. સતત છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયા હોય કે જિગ્નેશ મેવાણી હોય, એમના ભાષા ઉપર બહુ જ બધા પ્રશ્નો થતા હોય છે. ગઈકાલે ગૃહમાં જે થયું એના પછી પણ મનીષા વકીલે એ જ પ્રશ્ન કર્યો કે જિગ્નેશ મેવાણી જે ભાષામાં બોલે છે, કે જિગ્નેશ મેવાણી જે રીતના વર્તન કરે છે એ ખોટું છે. જેની સામે જિગ્નેશ મેવાણીએ પર હર્ષ સંઘવી પર ઘણા બધા પ્રહાર કર્યા. ગૃહમાં જે થયું એના તિખારા બહાર સુધી જડ્યા અને પછી જિગ્નેશ મેવાણીએ જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે હર્ષ સંઘવી વિશે જે બોલ્યા છે, મનીષા વકીલની જે પ્રતિક્રિયા આવી છે જિગ્નેશ મેવાણી વિશે, તે જોઈએ. બંધારણને બદલે મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે 15 દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નીપજે છે, જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં AK-47 ની રાઇફલથી દૂધબલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી, જે સરકારના શાસનમાં ઉના કાંડ થયો, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી, આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500 થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ, તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઉભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિજોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા. પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતાઓ પર બળાત્કાર થયો હોય, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી હોય, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી. મતલબ કે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ, 50 લાખથી વધારે દલિતોની સાથે આ જ ગુજરાતના અસામાજિક તત્વો, જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલું જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી. બીજું મેં જયારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે. આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે. તો એમણે ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મીટિંગમાં જિગ્નેશભાઈ હાજર નતા. મને ધારાસભ્ય થયે 8 વર્ષ થયા. આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને
વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને બાદ કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે. પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે. આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતના મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લીધો હતું કે અમુક માણસનો ભાંડું ફૂટી જાય ધીસ ડે એવું કંઈક નોનસેન્સ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે એવો ફૂટી ગયો છે. સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે, એક 5 મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ્સ વાંચી લેજો કે તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9નું પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપ કરીશ. ધન્યવાદ. એવું માન્યું કે એમને પીઆઈએલ કરી છે, કેમ કે આ બેઠક યોજવામાં આવે છે, એમને પોતે વાત કરી અને જે પોતે પીઆઈએલ કરતા હોય તો મારે એવું માનવું છે કે પોતે સમાજ માટે ઉપસ્થિત રહેવું જોઈએ.